તાજેતરમાં બહુ ચગેલા ગુજરાતી મહિલા પરના જાસૂસી કરવાના પ્રકરણમાં કોંગ્રેસ પક્ષ દ્વારા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તથા અમિત શાહને કસૂરવાર ઠેરવી તેમની સામે કાનૂની કાર્યવાહી હાથ ધરવાની માંગ સાથે ધરણાનો કાર્યક્રમ યોજ્યો હતો અને ધરણા કાર્યક્રમ બાદ કલેક્ટર વતી રાજ્યપાલને આવેદનપત્ર આપ્યું હતું। ઇલેક્ટ્રોનિક સોશિયલ સાઇટ gulel.com તથા cobrapost.com વેબ પોર્ટલ દ્વારા તારીખ 15/11/2013 રોજ તે વખતના રાજ્યકક્ષાના ગૃહમંત્રી અમિત શાહ તથા ત્રાસવાદી વિરોધી દળના ડીએસપી સિંગલ વચ્ચે મોબાઈલ ફોન પર થયેલ વાતચીતની સીડી બહાર પડી હતી અને આ સીડીમાં અમિત શાહ સિંગલને સૂચના આપતા જણાવતા હતા કે કોઈક યુવાન આર્કિટેક્ટ મહિલા જે મૂળ ગુજરાતી છે અને હાલ બેંગ્લોરમાં રહે છે તેના તમામ ફોન ટેપિંગ પર મૂકવા તથા આ મહિલા જ્યાં પણ જાય અને જેની સાથે વાતચીત કરે તેની રજેરજની વિગતો મેળવી અને પહોંચતી કરવી, જેથી આ મામલામાં અગાઉ મહિલા સાથે મુખ્યમંત્રીની ઓળખાણ કરાવનાર તે વખતના કચ્છ જિલ્લાના કલેક્ટર અને હાલ ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર તરીકે કાર્યભાર સંભાળતા પ્રદીપ શર્મા પર પણ નજર રાખવા જણાવાયું હતું। આ સિલસિલાબંધ વિગતો જાહેર થતાં જ કોંગ્રેસે મુખ્યમંત્રી તથા પૂર્વ ગૃહમંત્રી અમિત શાહ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ નૈતિકતાના ધોરણે રાજીનામું આપવાની માંગ ઉચ્ચારી છે અને કોંગ્રેસ દ્વારા ગુજરાતની સરકાર તથા મુખ્યમંત્રી પર આરોપ મુકાઈ રહ્યો છે કે આશારામના કાળા કરતૂત તથા આશ્રમમાં થયેલ દીપેશ અભિષેકની સંદિગ્ધ હત્યાના આરોપી ગણાતા આશારામ તથા તેના પુત્ર નારાયણ સાંઈની તપાસ માટે સુરક્ષા એજન્સીઓને કામે લગાડવાના બદલે મુખ્યમંત્રી મોદી તેમના કાળા કરતૂતોને ઢાંકી રહ્યા છે। ગુજરાતના મુખ્યમંત્રી ને એવો એક મહિલામાં શું એટલો બધો ઇન્ટરેસ્ટ હતો, રસ હતો કે જેમને એમની જાસૂસી કરાવવી પડી। એક મહિલાની જાસૂસી કરાવી તાત્કાલિક તે વખતના ગૃહ મિનિસ્ટર અમિત શાહ દ્વારા જે એમને આઈએસ ઓફિસર દ્વારા જે ફોન પર વાત કરીને જે બધું એમનું જાસૂસી કરાવી રેકોર્ડિંગ કરાવ્યું, તે વખતના કલેક્ટર કચ્છના શ્રી પ્રદીપ શર્માની પણ જે જાસૂસી કરવામાં આવી તો એ મહિલામાં એટલો બધો શું રસ હતો તો એમની જાસૂસી કરવામાં આવી। એ ગેરકાયદેસર છે, એ કૃત્યને ક્રિમિનલ ગુનો ગણાય છે, માટે એમની સામે ગુનો નોંધાવવો જોઈએ। ગૃહ મિનિસ્ટર અમિત શાહ સામે પણ ગુનો નોંધાવવો જોઈએ અને તાત્કાલિક એમને ધરપકડ થવી જોઈએ એવી માગણી સાથે આજે જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ તરફથી અમે ધરણા પર બેઠા છે। મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈને ભાજપે ભાવિ ઉમેદવાર તરીકે વડાપ્રધાનને જાહેર કર્યા છે અને તે જ સમયે એમના જ રાજદાર કહી શકાય તેવા શર્માએ રાજ ઉપરથી પડદો ખોલ્યો છે। સ્ટિંગ ઓપરેશનો એમની પાછળ યુવતી પાછળ આપણે કહી શકાય કે જે રીતે ફોન ટેપિંગ આ બધું જે કરવામાં આવ્યું છે ને તેમાં જે સત્તાધારી પક્ષના હોવા છતાં મુખ્યમંત્રીશ્રી હોવા છતાં તમામ પાંખોનો જે એમને દુરુપયોગ કર્યો છે એ શા કારણે કર્યો છે એ સત્ય આ ઇલેક્શન પહેલાં પ્રજા સમક્ષ આવવું જોઈએ અને એ સત્ય બહાર આવે એ માટે અમે આ આંદોલન કરી રહ્યા છીએ। આ દેશમાં ગુજરાતના મુખ્યમંત્રી બોમ્બરાડા પાડીને ગુજરાતના વિકાસની વાતો કરી રહ્યા છે। ગુજરાતમાં મહિલાઓ સલામત છે, મહિલાઓનો વિકાસ થયો છે, ત્યારે આ જ ગુજરાતના મુખ્યમંત્રી ગુજરાતની દીકરીનું વિકાસમાં અવરોધરૂપ બનીને ગુજરાતની દીકરીનું અપમાન કરીને તેનું મહિલા જાસૂસી કરી છે અને તેના વિકાસમાં અવરોધરૂપ બન્યા છે। આ ગુજરાતના મુખ્યમંત્રીને સામે કડકમાં કડક તપાસ થાય કે જે વિકાસની વાત કરે છે, મહિલા સલામતીની વાતો કરે છે, એ ગુજરાતના મુખ્યમંત્રીની આ ગુજરાતની દીકરીની અવરોધરૂપ બની રહ્યા છે તેમાં તપાસ થાય।